સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં એક અનોખી ફરિયાદ નોંધાઈ। 3 ગલુડિયાને અજ્ઞાત સ્થળે છોડી દેવાયા હતા, જેની સાર સંભાળ કાપડિયા દંપતી દ્વારા રોજ ભોજન આપીને કરવામાં આવતી હતી। ત્રણેય ગલુડિયાની આ દંપતી દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેની ફરિયાદ પોલીસે નોંધવાની મનાઈ કરી હતી। મેનકા ગાંધીને કોલ કર્યા બાદ અલથાણ પોલીસે ફરિયાદ નોંધી। ગૌરવ તારાચંદ કાસટને પોલીસે ડિટેન કર્યો હતો। ગુનેગારની પાછળ દોડતી પોલીસ ગલુડિયાની શોધખોળમાં લાગી હતી। પોલીસ દ્વારા 2 ગલુડિયાને હેમખેમ શોધી કઢાયા છે, ત્યારે હજુ એકની શોધખોળ હાથ ધરી છે। સર, ફરિયાદ નોંધાવવા માટે અમને ઓલમોસ્ટ 4-5 કલાક લાગ્યા। એક સિટીઝનનો રાઈટ હોય કે જઈને ફરિયાદ લખાવી શકે, બટ એટલું ડિફિકલ્ટ પ્રોસેસ અમારા માટે થઈ ગયો। આઈ વોઝ ફીલિંગ થ્રેટેન્ડ કે મારે મારી વાઈફને લઈને આ ટાઈમે અહીંયા નહીં ઊભું રહેવું જોઈએ, વિચ શુડ બી વન ઓફ ધ સેફેસ્ટ પ્લેસીસ ઇન ધ સિટી, અને ત્યાં જ મને ગભરાટ થતી હતી બીકોઝ ઓફ ધ વે વી વર ટ્રીટેડ ધેર। તો એ બહુ ડિફિકલ્ટ પ્રોસેસ થઈ ગયો, પણ ઇવેન્ચ્યુઅલી મહેનતથી ઊભા રહ્યા, ટાઈમ લાગ્યો, પણ અમને એફઆઈઆર મળી ગઈ। બટ ઇટ ઇઝ અ રિક્વેસ્ટ કે પોલીસ સ્ટેશનમાં અગર તમે ગુનો નથી કર્યો તો તમને થ્રેટેન્ડ ફિલિંગ નહીં આવી જોઈએ। તમે કોઈ પશુ માટે ગયા છો અને તમે સાચા છો તો તમને થ્રેટેન્ડ ફિલિંગ નહીં આવી જોઈએ। એવું ઘણા બધા પોલીસવાળા સારા બી હતા ત્યાં, ઓલમોસ્ટ બધા સારા, એકાદા હતા એમની સાથે ડીલ કરવું બહુ અઘરું હતું અને નહીં સારું લાગ્યું મને। ઇટ વોઝ નોટ અ પ્લેઝન્ટ એક્સપિરિયન્સ। વાત બી તું તડાકાથી કરતા હતા, નોટ ગુડ। આપણે હંમેશા એજેડ હોઈએ યા હમ ઉંમરના બી હોઈએ તો આપણે એટલું મા બાપે શીખવાડ્યું છે કે તમે સારી રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટથી વાત કરો। આવી રીતે તો ઇટ્સ નોટ ગુડ। હું રોજ 4 થી 6 મારા એરિયાના બધા ડોગને ફીડ કરું છું, આ લોકોને બી કરતો જ હતો। તો ગઈકાલે ગયો ફીડ કરવા, તો બાકી બધા મળ્યા, 3 નહીં મળ્યા, અને ઇવેન્ચ્યુઅલી એ ટાઈમે મારી વાઈફ હંમેશા મને ત્યાં ભટકાય છે, ઓફિસથી આવતી હોય એટલે બી પૂછ્યું ક્યાં છે, ત્યારે ધ્યાન આવ્યું કે ભાઈ 3 નથી। પછી અમે પૂછતાછ કરી તો કોઈ મજૂર લેડીઝ હતા તે એમને કીધું કે ભાઈ આ લોકો ગાડીમાં આ દુકાનવાળા કંઈક છોડી આવ્યા છે સવારે। એટલે પછી અમે દુકાનવાળા સાથે પૂછતાછ કરી કે ભાઈ શું છે, સારી રીતે એમને રિક્વેસ્ટ બી કરી કે ભાઈ તમે કહી દો ક્યાં છે, અમે ખાલી લઈ આવવા માંગીએ છીએ, આ રાઈટ નથી, ઇટ ઇઝ અગેન્સ્ટ લો કે તમે કોઈ બી સ્ટ્રે ડોગને તમે રીલોકેટ કરો। અને આ તો બિચારા 40-45 દિવસના જીવ છે, એ લોકોની મમ્મી બી એક્સપાયર થઈ ગઈ છે। એકને તો અમે 10 દિવસ ઘરે રાખેલું પાટાબિંડી કરીને, તો એ બી અમે 20-25 મિનિટ ત્યાં ટાઈમપાસ કર્યો, રિક્વેસ્ટ કરી, પણ કોઈ એનું મતલબ તે લોકો ટસથી મસ નતા થતા। પછી લાસ્ટ ઓપ્શન અમારે એ જ હતું કે 100 નંબર પર કોલ કરીએ, પોલીસને બોલાવીએ, પછી એ લોકો પ્રેશર આવે તો પછી કદાચ કંઈક આગળ વાત વધે। ઇવેન્ચ્યુઅલી પોલીસ આવી અને એમને પૂછતાછ કરી, પછી એ લોકોએ અંદર જઈને એ લોકો ઇન્ટરનલી કંઈક વાત કરી હશે બધા સ્ટાફને લઈ જઈને ઓનરે। પછી બહાર આવ્યા અને કીધું કે ભાઈ અમારા ત્યાંથી એક છોકરી છે શ્વેતાબેન, એ બે કદાચ અહીંયા મૂકી ગયા છે, તો અમે તમને ત્યાં લઈ જઈએ, આપણે ગોતીએ। અમે કીધું ઇવેન્ચ્યુઅલી સર 1 કલાકથી અમે જ પૂછતા હતા કે ક્યાં છે, અને એવું બને નહીં કે તમે તમારો ઓનર છો, તમારા ત્યાંથી કોઈ છોકરી જે કામ કરતી હોય 3ને એક સાથે કેવી રીતે લઈ જઈ શકે? કોઈ ગાડીમાં જ લઈ ગઈ હશે, કોઈ તો હેલ્પ કર્યું હશે, તો આમાં અચાનક ગાયબ ના થઈ જાય કોઈ બી કૂતરું, આ 3 એવી। એટલે પછી એ લોકો સીધા ત્યાંથી નીકળ્યા, જે સ્પોટ પર ડ્રોપ કરેલા અમને ત્યાં સુધી સીધા લઈ ગયા। પછી અમે ત્યાં બી ગોત કર્યું ઓલમોસ્ટ 1 કલાક, પણ એક બી એ દિવસે પપ્પી મળ્યું નહીં। પછી ત્યાંથી અમે લોકો ઇવેન્ચ્યુઅલી પોલીસ સ્ટેશન ગયા। પોલીસ સ્ટેશનમાં ગયા એટલે પછી સ્ટોરી તમને મેં ઓલરેડી કીધી કે ઓલમોસ્ટ 5:30-6 વાગે ગયા હતા, 4-5 કલાક અમે લોકો ત્યાં જ હતા। અને એફઆઈઆર કરવામાં થોડી ઘણી દિक्कत આવી, પણ થઈ गई। एफआईआर करने गए थे पहले तो पहले भी मैंने 2-3 बार करी है, तो वो पहले तो रूडली बात करते हैं। अगर डॉग के रिलेटेड एफआईआर करते हैं तो कोई भी रेफरेंस के बिना पहले तो लेते ही नहीं है, पूछते हैं आपका कुत्ता है क्या, आपने घर में रखा हुआ है क्या, फिर उनको बताना पड़ता है कि एनिमल वेलफेयर के रूल्स हैं इनके लिए भी। फिर भी जो सामने वाली पार्टी थी उन्होंने अपना इन्फ्लुएंस दिखाया, तो रूडली हमसे बात किया गया। फिर मैंने मेनका गांधी जी को कॉल किया, तब जाके एफआईआर के लिए माने। जब तक हम एफआईआर वगैरह दर्ज करा रहे थे, उसके बीच में जो सामने थे, जो गौरव कासट करके हैं, जिन्होंने पपीज को इधर से उधर किया, वो आओ जाओ कर रहे थे। मतलब वो थोड़े टाइम पीआई के पास बैठे थे, ऐसा था। जैसे एफआईआर पूरी हुई और एफआईआर दिखाने के लिए लेके गए पीआई को साइन कराने के लिए, पीआई ने बोला कि गौरव कासट का नाम निकालना पड़ेगा। मुझे और मेरे हस्बैंड को बुलाया कैबिन के अंदर, फीमेल इंस्पेक्टर को बुलाया, मेरा मोबाइल ले लिया और मेरे हस्बैंड को बोला तू निकल यहाँ से, तू तड़ाके से बात करने लग गया, तू कहाँ की है, तू कहाँ का है, पूछा हमको। और गौरव कासट जो
बंदा था जिसने पपीज को इधर उधर किया था, उसके पास उसका मोबाइल था ही। मैंने बोला भी कि आप मोबाइल नहीं ले सकते, इनके पास अपना मोबाइल है। मेरे हस्बैंड को बोला तू चुप रहे, बाहर निकल जा। हमको पौना घंटा बाहर बारिश में खड़ा रखा। वो गौरव कासट को अंदर का अंदर कैबिन में बिठा के रखा और बोलता है कि तेरे और तेरे पति के लिए कि हम लोग कंप्लेन करेंगे, जा तेरी कंप्लेन नहीं लूंगा। बहुत मुश्किल से, मतलब, और इतना भी था कि मेरी बेटी को इन्फेक्शन हो रखा है आइस का। मैंने उनको इतना ही बोला कि भाई हम हमारी बेटी को छोड़ के आए घर पे, उसको इन्फेक्शन हो रखा है, हमको घर पे जाना है। 6 से पौने 12 बजे तक हम लोग वहां थे। मतलब पौने 12 बजे वहां पे हम लोगों को हैंडओवर की एफआईआर, और लास्ट में पता नहीं शायद हमको ठीक लगा कि एफआईआर हमको मिल गई, तो मेरे हस्बैंड ने बोला कि चल पीआई को थैंक यू बोल के आता हूँ। मैं तो कार में बैठी थी। ये जाके पीआई को थैंक यू बोल के आए कि थैंक यू साहब, तो उन्होंने बोला तू अंदर कैसे आ गया, बाहर निकल। और एक इंस्पेक्टर को भेजा पीछे पीछे, बोले कि एफआईआर दे अभी का अभी, कैसे मिल गई तेरे को एफआईआर। वो इंस्पेक्टर और 3 लेडी इंस्पेक्टर को हमारी गाड़ी के पास भेजा। मैंने फटाफट एफआईआर फोल्ड करके पॉकेट में डाल ली और मैंने कहा मैं आपको मेडिकल सर्टिफिकेट दिखा सकती हूँ, मुझे घर जाना है मेरी बेटी। वो सब हमारी गाड़ी के आसपास खड़े थे। लेडी इंस्पेक्टर ने मुझे इतना भी बोला कि मैडम हम आपको सपोर्ट करते हैं, ऐसा कुछ, मतलब हमको पता है ऐसा कोई हाथ नहीं लगाएंगे। लेकिन मैंने कहा मैम जब मुझे एफआईआर मिल गई है तो आप लोग क्यों लेने आए हो। और वो पीआई अपने कैबिन से चिल्ला रहा था हम पे कि जा तू जो ही ले सकता, ऐसा करके। तो एक्सपीरियंस एक्चुअली हमारा फर्स्ट टाइम बहुत ही खराब था। हमेशा एफर्ट तो लेने पड़ते हैं, लेकिन इस बार बहुत ड्रेडफुल था। घबराहट तो होती है सबको अंदर से। मेरे हस्बैंड को बहुत डर लग रहा था कि वो मुझे लेके खड़े हैं वहां। उन्होंने बोला भी कि सलोनी अपन चलते हैं, अभी रात है हो गई है ऐसा। लेकिन क्या है, उस आदमी का पूरा परिवार उसके साथ था, फादर वगैरह। लेकिन मैंने किसी को बीच में नहीं लाया क्योंकि हम लोग सच्चे थे। हमको पता है कि 3-3 पपीज एक साथ गायब हो ही नहीं सकते। मुझे सिर्फ इतना रिक्वेस्ट है कि एनिमल्स के लिए जो लॉज हैं, अगर कोई आपके पास एफआईआर लिखवाने आता है तो इतने एफर्ट और इतनी इंसल्ट तो नहीं होनी चाहिए।